નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ સાથે ફરી આપણે મળ્યા છીએ. ધોરણ 9 10મું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે, જેનું નામ ગુરુત્વાકર્ષણ. એમાં ઘણા બધા પ્રશ્નોની આપણે વાત કરી. આજે આપણે 5મો લેક્ચર તેમાં લેવાના છીએ. આજના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગી ગતિના સમીકરણો જે આપણે તારવાના છે તેની વાત કરશું. સાથે સાથે દ્રવ્યમાન એટલે કે દળ અને વજનની સમજૂતી આપો તેની પણ આપણે વાત કરશું. ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું હોય છે, આવું કારણ પરીક્ષામાં પૂછાય, તે પણ ચર્ચા કરશું. એક નાનકડો દાખલો છે. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે તેની ગણતરી કરવાની છે. અને છેલ્લે આપણે દ્રવ્યમાન એટલે કે દળ અને વજનનો તફાવત જે આજે સમજવાના છીએ. તો આટલા ટોપિક છે, આટલા મુદ્દા છે જેના ઉપર આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલી ટૂંક નોંધ, જે સમીકરણ આપણે તારવાનું છે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગી ગતિના સમીકરણો લખો. તો એના માટે યાદ કરવું પડશે આપણે અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો, જે આપણે અગાઉ શીખી ગયા છીએ, જે આપણે અગાઉ તારવણી પણ કરી ચૂક્યા છીએ. તો એનું 3 સૂત્રો હતા, જો તમને યાદ હોય તો. બરાબર, તો એમાંના 2 સૂત્રો આપણે અહીંયા લખ્યા છે. V બરાબર U પ્લસ AT, આવું સૂત્ર હતું આપણું. V બરાબર U પ્લસ AT, UT પ્લસ AT, આવું લખ્યું છે. S બરાબર UT પ્લસ 1/2 AT નો સ્ક્વેર. U એટલે કોણ? તો પ્રારંભિક વેગ છે. V એટલે અંતિમ વેગ છે. A એટલે પ્રવેગ, T એટલે સમય અને S એટલે સ્થાનાંતર. આ એની સંજ્ઞાઓ છે. ફરીથી એકવાર, U એટલે પ્રારંભિક વેગ, V એટલે અંતિમ વેગ, V એટલે પ્રવેગ, T એટલે સમય, S એટલે સ્થાનાંતર. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો ધનમાં લેવાય અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણમાં લેવાય. આ આપણે શીખી ગયા છે. અહીંયા આપણે મુક્ત પતન પામતો પદાર્થ એના બદલે આપણે G લઈશું, સ્મોલ g, કારણ કે અહીંયા મુક્ત પતન પામે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતો પ્રવેગ છે, જેને આપણે ગુરુત્વીય પ્રવેગ સ્મોલ g તરીકે ઓળખીએ છીએ. મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો આપણે અહીંયા તારવવાના છે. પહેલું સૂત્ર આપણે લખ્યું અહીંયા, V બરાબર UT પ્લસ AT હતું, એની જગ્યાએ આપણે શું લખ્યું? GT. જ્યાં જ્યાં A છે ત્યાં ત્યાં આપણે સ્મોલ g લખવાનો છે. આપણે શીખી ગયા કે મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય. મુક્ત પતન પામે છે, આપણે તમને એવું પણ કીધું હતું કે 5 કે 7 માળની બિલ્ડિંગ ઉપરથી તમે દડાને મુક્ત પતન કરો છો, તો શરૂઆતમાં તમારો દડો તમારા હાથમાં સ્થિર સ્થિતિમાં છે, એટલે એનો પ્રારંભિક વેગ શું છે? તો 0 છે. તો પ્રારંભિક વેગ એનું 0 છે, એટલે U બરાબર 0 આવશે. અહીંયા UT છે, U ની જગ્યાએ 0 લખો એટલે 0 ગુણ્યા T એટલે 0, વધ્યું શું? ખાલી GT. તો શું આવશે? V બરાબર GT. આ થયું પહેલું સમીકરણ. બીજું સમીકરણ હતું આપણું S બરાબર UT પ્લસ 1/2 AT નો સ્ક્વેર, જેમાં U બરાબર આપણે 0, A બરાબર આપણે સ્મોલ g, સમીકરણ મૂકીએ. UT છે તો U ની જગ્યાએ 0 મૂકો, તો 0 ગુણ્યા T એટલે 0, 0 ગુણ્યા T એટલે 0, એટલે A UT ઉડી ગયો, આ ભાગ આખો જતો રહ્યો. શું રહ્યું બાજુમાં? A 1/2, A ની જગ્યાએ લખશું આપણે G અને T નો સ્ક્વેર.
તો શું આવ્યું? s બરાબર 1/2 gt નો સ્ક્વેર. આને આપો બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ હતું આપણું 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. a ની જગ્યાએ g લખવાનો છે, સ્મોલ g. u ની જગ્યાએ 0. મુખ્ય કિંમત પહેલામાં શું છે? 2as. તો 2 as it is. a ની જગ્યાએ g, s ની જગ્યાએ s. ઓકે, v સ્ક્વેર ની જગ્યાએ v સ્ક્વેર અને u નો સ્ક્વેર છે, u ની જગ્યાએ 0 મૂકવાનો છે, એટલે u નો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર. 0 આ ભાગ ગયો, લખવાની જરૂર નથી. શું વધ્યું? 2gs બરાબર v સ્ક્વેર. આ થયું ત્રીજું સમીકરણ. તો અહીંયા આ ત્રણ સૂત્રો આપણે જોયા મુક્ત પતન પામતા પદાર્થના સૂત્રો. પણ આ મુક્ત પતન પામે છે એટલે દડો કઈ દિશામાં આવે છે, આ બરોબર ધ્યાન આપજો. તો દડો અધો દિશામાં આવે છે, નીચેની તરફ આવે છે. અને જ્યારે દડો અધો દિશામાં આવે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. એટલે અહીંયા પ્રવેગ આપણે ધનમાં લીધો છે, અહીંયા g આપણે બધામાં ધનમાં લીધો છે. તો સૂત્ર આપણું પહેલું શું બન્યું? મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો, પ્રવેગી ગતિના સમીકરણો. તો એમાં v બરાબર gt પહેલું સમીકરણ, s બરાબર 1/2 gt સ્ક્વેર બીજું સમીકરણ, અને 2gs બરાબર v સ્ક્વેર. s ની જગ્યાએ તમે h પણ લખી શકો છો, કારણ કે s એટલે અંતર થાય. અહીંયા આપણે હાઈટ એટલે h લઈ શકીએ. 2gh બરાબર v સ્ક્વેર. આવું પણ ક્યાંક આપ્યું હોય તો ખોટું નથી. s ની જગ્યાએ જો h આપ્યો હોય તો લખી શકાય, કારણ કે s એટલે અંતર. સમજો કે અહીંથી મારે આ માપવાનું છે આટલું, તો મારે s લેવું પડે. અંતર થયું, ડિસ્ટન્સ થયું. પણ મારે અહીંથી આમ માપવાનું છે, આ છેડાથી આ છેડો માપવાનો છે, તો આને માપવા માટે મારે h લેવો પડે. તો આપણો દડો ઉપરથી નીચે આવ્યો, તો h હાઈટ એટલે અહીંયા s ની જગ્યાએ જો h આપ્યું હોય તો ખોટું નથી. બરાબર, એટલે એનું ત્રીજું સૂત્ર આ પ્રમાણે પણ લખી શકાય, 2gh બરાબર v સ્ક્વેર અથવા તો v સ્ક્વેર બરાબર 2gh. આ થયું ત્રીજા નંબરનું સમીકરણ. આ ત્રણેય સમીકરણ માં દડો પદાર્થ ઉપરથી ક્યાં આવે છે? નીચે, એટલે કે અધો દિશામાં આવે છે. કઈ દિશામાં આવે છે? અધો દિશામાં. અને ત્યારે મુક્ત પતન પામતા પદાર્થના ગતિના શું છે આ સમીકરણ. તો અહીંયા ત્રણ સમીકરણો જે આપણે જોયા મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો. હવે ઉલટી ક્રિયા જોઈએ. ઉલટી ક્રિયા એટલે અહીંયા દડો પદાર્થ ઉપરથી નીચે આવ્યો, હવે આપણે નીચેથી ઉપર લઈ જવાનો છે. તો પૃથ્વીની સપાટીથી ઊંચે ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો શોધવાના હોય તો તે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં a બરાબર -g મૂકતા. એની જગ્યાએ શું મૂકવું પડશે? -g. કેમ? કારણ કે હવે કેવી ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. કેવી ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેનો પ્રવેગ ઋણમાં લેવો પડે. કેમાં લેવો પડે? ઋણમાં. જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો તેનો પ્રવેગ ઋણમાં લેવો પડે. માટે a બરાબર -g મૂકવાનું છે. શું મૂકવાનું છે? a બરાબર -g. અહીંયા આપણે u0 લીધો હતો. શું 0 લીધો હતો? u. અહીંયા આપણે v0 લેવાનો. v એટલે અંતિમ વેગ. કયો વેગ? અંતિમ વેગ. આનો શૂન્ય આવશે, આ યાદ રાખજો. આમાં u શૂન્ય છે, આમાં v શૂન્ય છે. તો પહેલું સમીકરણ આપણું હતું v બરાબર u gt. તો અહીંયા માઇનસ કેમ આવી ગયા તમે સમજી શકશો. અહીંયા હતું પ્લસ આપણે, પણ અહીંયા પ્લસ gt ના લેતા
આપણે અહીંયા વિરુદ્ધમાં જઈએ છીએ માટે આપણે અહીંયા માઇનસ જીટી લખ્યું. બરાબર. વી ની જગ્યાએ 0, યુ ની જગ્યાએ યુ માઇનસ જીટી. માઇનસ જીટી ને આ બાજુ લાવી દો એટલે પ્લસ થઈ જાય. ખાલી કોણ વધ્યું? યુ. તો યુ બરાબર જીટી. શું થશે અહીંયા? યુ બરાબર જીટી. બીજું સૂત્ર છે આપણું એસ બરાબર યુટી માઇનસ 1/2 જીટી નો સ્ક્વેર. અહીંયા શું હતું વચ્ચે? પ્લસ હતું. અહીં શું આવી ગયું? માઇનસ. કેમ? કારણ કે આપણે જી કેવો લેવાનો છે? માઇનસ. માટે અહીંયા આપણે માઇનસ લખી દીધું અગાઉથી. જી માઇનસ છે એટલે અહીંયા માઇનસ 1/2 જીટી નો સ્ક્વેર. ઓકે. કિંમત મૂકીએ. એસ ની જગ્યાએ એસ, યુ ની જગ્યાએ યુ, ટી ની જગ્યાએ ટી, માઇનસ 1/2 જીટી નો સ્ક્વેર. ઓકે. 2gs બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો અહીંયા 2gs બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો 2as અહીં 0 નો શું આવશે? સ્ક્વેર. વી છે તો વી ની જગ્યાએ 0 નો સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. અહીંયા એ લખ્યો તો એ ની જગ્યાએ શું લખવાનો છે? માઇનસ જી. અહીં શું આવશે? માઇનસ 2gs બરાબર શું વધ્યું અહીંયા? માઇનસ યુ સ્ક્વેર. બંનેના માઇનસ જતા રહ્યા. શું વધ્યું? યુ સ્ક્વેર બરાબર 2gs. શું હતું અહીંયા સમીકરણ આપણું? તો અહીંયા 2gs અથવા 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. 2as અહીંયા વી ની જગ્યાએ 0, એ ની જગ્યાએ માઇનસ જી, તો માઇનસ 2gs બરાબર શું આવશે? માઇનસ યુ સ્ક્વેર. ઓકે. બંનેના માઇનસ જતા રહેશે. યુ સ્ક્વેર બરાબર 2gs. તો આ રીતે આ ત્રણેય સમીકરણ કોના થયા? જ્યારે પદાર્થને નીચેથી ઉપર લઈ જઈએ છીએ. નીચેથી ઉપર લઈ જશો તો એ બરાબર માઇનસ જી લેવાના અને વી ની જગ્યાએ 0 મૂકવાના. આટલું યાદ રાખજો. અને ઉપરથી નીચે આવે છે દડો પદાર્થ, તો એ ની જગ્યાએ સ્મોલ જી અને યુ બરાબર 0. બરાબર. બાકી આ જે ત્રણ સમીકરણ હતા આપણા, કયા ત્રણ સમીકરણ? તો વી બરાબર યુ પ્લસ જીટી, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી નો સ્ક્વેર અને વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. તો આ જે ત્રણ સમીકરણો હતા એની જગ્યાએ આપણે આ ફેરફાર કર્યો છે. ફરીથી એકવાર, મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણોમાં જો અધો દિશામાં આવતો હોય એટલે કે ઉપરથી નીચે આવતો હોય તો એ ની જગ્યાએ સ્મોલ જી, યુ ની જગ્યાએ 0 મૂકી દો. અને જો નીચેથી ઉપર જતો હોય એટલે કે ઉધ્વ દિશામાં જતો હોય દડો કે પદાર્થ, તો વી ની જગ્યાએ 0 મૂકી દો અને એ ની જગ્યાએ માઇનસ જી મૂકી દો. તમારું સમીકરણ બની ગયું. તમારા દાખલામાં આવા કોઈ પ્રશ્નો પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. આગળ નવો પ્રશ્ન જોઈએ આપણે. દ્રવ્યમાન અને વજનની સમજૂતી આપો. દ્રવ્યમાન એટલે શું? આપણે ઘણી બધી વખત તમને કીધેલું છે. દ્રવ્યમાન એટલે દળ. શું થાય? દળ. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખી છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, પદાર્થનું દળ, દ્રવ્યમાન, માસ, એની સંજ્ઞા એમ છે ને, એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દ્રવ્યમાન કહે છે. પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. દળ બદલાય નહીં. દળ વિશ્વમાં કોઈ પણ સ્થાને જાઓ તો દ્રવ્યમાનનું મૂલ્ય અચળ જ રહે. સમજો કે પૃથ્વી ઉપર 5 કિલોગ્રામ ખાંડ થઈ, કોઈ ખાંડનું વજન 5 કિલોગ્રામ થયું, ચંદ્ર ઉપર જઈને તે ખાંડ માપો તો 5 કિલોગ્રામ જ થાય. બરાબર. કોઈ પણ જગ્યાએ જઈને તેનું મૂલ્ય માપો તો તે બદલાય નહીં. બધી જ જગ્યાએ તેનું મૂલ્ય કેવું હોય? અચળ હોય.
પ્રત્યેક સ્થળે વિશ્વના પ્રત્યેક સ્થળે દ્રવ્યમાન એટલે દળનું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. બે પલ્લાવાળા ત્રાજવાથી આપણે દળ માપીએ છીએ. શેનાથી? બે પલ્લાવાળા ત્રાજવાથી, જે તમે કરિયાણાની દુકાનમાં, શાકભાજીની લારી પર, અત્યારે તો ઇલેક્ટ્રોનિક ત્રાજવા આવી ગયા છે, પણ ક્યાંક તમે આવા ત્રાજવા જોયા હશે કે જે દળ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? ત્રાજવાનો ઉપયોગ થાય છે. દળ એ અદિશ રાશિ છે. અહીંયા સદિશ રાશિ લખી છે, અહીંયા ભૂલ છે. અદિશ રાશિ છે, તેને દિશા ગુરુત્વ પ્રવેગની દિશામાં હોય છે. દળનો SI એકમ કિલોગ્રામ છે, તેનું સંકેત કેજી તરીકે આપણે ઓળખીએ છીએ. આ ધ્યાન રાખજો, દળ એ અદિશ રાશિ છે. દળ કઈ રાશિ છે? અદિશ. વજનની વાત કરીએ તો પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળની પદાર્થ પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે. પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, આ આકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. બીજી રીતે લખવું હોય તો પદાર્થ પર પૃથ્વીના આકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. પદાર્થ પર પૃથ્વીના આકર્ષણ બળને પદાર્થનું શું કહેવાય? વજન. વજનનો SI એકમ બળનો જ SI એકમ છે, જેને આપણે ન્યૂટન કે ડાઇન તરીકે ઓળખીએ છીએ. વજન એ સદિશ રાશિ છે, દળ એ અદિશ રાશિ છે. આ ધ્યાન રાખજો, ફરીથી એકવાર કહું, દળ એ અદિશ રાશિ છે, વજન એ સદિશ રાશિ છે. તેની દિશા હંમેશા પૃથ્વી તરફ જ આપણને જોવા મળે છે. વજન શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો પદાર્થનું વજન બરાબર પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન માટે સંજ્ઞા લઈશું W, વેટ જેને આપણે કહીએ છીએ, બરાબર દળ માટે સ્મોલ m અને ગુરુત્વ પ્રવેગ માટે સ્મોલ g. સૂત્ર થયું W બરાબર mg. શું થયું? W બરાબર mg. W એ વજનનો સંકેત છે, સંજ્ઞા છે. પદાર્થનું વજન સ્થળ પ્રમાણે બદલાય છે, એટલે વજન અચળ હોતું નથી. પદાર્થનું વજન ક્યારેય પણ અચળ હોતું નથી, તે બદલાય છે, કારણ કે પ્રત્યેક સ્થળે ગુરુત્વ પ્રવેગ અચળ હોતો નથી, જે આપણે અગાઉ શીખી ગયા. ગુરુત્વ પ્રવેગ પ્રત્યેક સ્થળે બદલાય છે. તે ગુરુત્વ પ્રવેગ બદલાય માટે વજન પણ બદલાય છે. વજન ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. દળ બદલાતું નથી. દળ વિશ્વમાં કોઈ પણ સ્થાને જાઓ, દળનું મૂલ્ય, દ્રવ્યમાનનું મૂલ્ય કેવું રહે છે? અચળ. અને વજનને માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ તફાવત પણ આપણે લખી શકીએ, આ રીતે આપણે જોઈ શકીએ. એક પ્રશ્ન પૂછાય કે ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્ત પ્રદેશ પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું હોય છે, કારણ આપો. કોઈ પણ પદાર્થનું વજન તે તેના સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. વજન કોના પર આધાર રાખશે? ગુરુત્વ પ્રવેગ સ્મોલ g પર. આપણે અગાઉ શીખી ગયા છીએ કે વિષુવવૃત્ત પર g નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના g ના મૂલ્ય કરતા સહેજ ઓછું છે. કોનું? વિષુવવૃત્ત પર g નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના g ના મૂલ્ય કરતા સહેજ ઓછું છે, માટે વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ કરતા પણ સહેજ ઓછું થાય. ખ્યાલ આવ્યો? વજન કોના પર આધાર રાખશે? ગુરુત્વ પ્રવેગ g પર. વિષુવવૃત્ત પર g નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના g ના મૂલ્ય કરતા ઓછું છે, એટલે વિષુવવૃત્તનું g નું મૂલ્ય ઓછું છે, માટે વિષુવવૃત્ત પરનું વજન ધ્રુવ પ્રદેશ પરના વજન કરતા કેવું થાય? ઓછું થાય. આવું કારણ પરીક્ષામાં પૂછાય, એ તમે લખી શકો છો. એક નાનકડો દાખલો છે જે MCQ માં ખરા ખોટામાં ખાલી જગ્યામાં કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે. એકદમ સ્મોલ છે, સરળ રીતે ગણતરી કરી શકો છો. 1 કિલોગ્રામ દળ
પદાર્થનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ. પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? એટલે W શોધવાનું છે. સ્મોલ g નું મૂલ્ય આપણે લેવાનું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સૂત્ર લઈએ આપણે W બરાબર mg. W એટલે વજન, m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ. g તમને આપેલો છે 9.8 ન્યૂટન, m દળ આપેલો છે 1 કિલોગ્રામ. સૂત્ર મૂકીએ W બરાબર mg. W એમની m ની જગ્યાએ કેટલા લખવાના? 1. g ની જગ્યાએ કેટલા લખવાના? 9.8. 9.8 ગુણ્યા 1 એટલે 9.8 ન્યૂટન. આ શું થયું? વજન. કેટલું આવ્યું વજન? 9.8 ન્યૂટન. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું થયું? 9.8 ન્યૂટન થાય છે. આ સિમ્પલ સરળ દાખલો છે. આગળ હમણાં આપણે તફાવત પણ સાથે જોઈ શકતા હતા, પણ અહીં છેલ્લે તફાવત લખ્યો છે. દળ અને વજનનો તફાવત. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ એ અદિશ રાશિ છે. આગળ મેં તમને કીધું હતું. આગળની ટૂંકનોંધમાં છાપવામાં પ્રિન્ટમાં ભૂલ હતી, ત્યાં દળ સદિશ લખી હતી. દળ એ અદિશ રાશિ છે, યાદ રાખજો. દળ એ કઈ રાશિ છે? અદિશ, જેને દર્શાવવા માટે દિશાની જરૂર નથી, ફક્ત મૂલ્યની જરૂર છે. વજન એ સદિશ રાશિ છે. વજનની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે. દળની સંજ્ઞા સ્મોલ m, વજન માટે W બરાબર mg. દળનો SI એકમ કિલોગ્રામ, વજનનો SI એકમ ન્યૂટન. અને આપણે સ્મોલમાં kg લખીએ છીએ અને આપણે n કેપિટલ લખીએ છીએ. દરેક સંજ્ઞાઓ લખવી જ પડે, જે પ્રમાણે કીધી હોય એ જ પ્રમાણે. પદાર્થનું દળ માપવા માટે ભૌતિક તુલા કે ત્રાજવાનો ઉપયોગ થાય છે. વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે પદાર્થનું દળ અચળ રહે છે, જ્યારે પદાર્થનું વજન અચળ રહેતું નથી. તેનું મૂલ્ય જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. આ દળ અને વજનનો તફાવત છે. એકદમ સહેલો છે. તેની વ્યાખ્યા લખવાની. અદિશ રાશિ, સદિશ રાશિ, સંજ્ઞા m, W બરાબર mg, કિલોગ્રામ, SI એકમ ન્યૂટન. માપવા માટે ભૌતિક તુલા, ત્રાજવા, અહીંયા સ્પ્રિંગ કાંટા. દળનું મૂલ્ય અચળ રહે છે, અહીંયા અચળ રહેતું નથી. આ સિમ્પલ તફાવત છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે, યાદ રાખવાનો છે. તો આજે આપણે જે પ્રશ્નો શીખ્યા, જે તમારે એક વખત લખવાના છે, 3 થી 4 વખત વાંચવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક, નવા મુદ્દા સાથે મળીશું. આજના જે પ્રશ્નો હતા સહેલા હતા. આગળનું પહેલું સમીકરણ 2 થી 3 વાર એવું લાગે તો લખો, બાકી બધા પ્રશ્નો સહેલા છે, વાંચીને તૈયાર કરી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો.